નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરવાના છે અવારનવાર સ્ટોકમાં ડિવિડન્ડ મળતું હોવાના સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ. ઘણાને સવાલ થાય છે કે ડિવિડન્ડ એટલે શું? તો જણાવી દઈએ કે કંપનીના કુલ નફામાં રોકાણકારોને આપવામાં આવેલા ભાગને ડિવિડન્ડ કહેવામાં આવે છે. એટલે કે કંપનીનો જે કુલ નફો થાય એ નફામાંથી જે રોકાણકારોને ભાગ વહેંચવામાં આવે એને ડિવિડન્ડ કહેવામાં આવે છે. ડિવિડન્ડ પ્રતિ શેરના હિસાબે ચૂકવવામાં આવે છે. એટલે કે રોકાણકાર પાસે જેટલા વધારે શેર એટલું જ વધારે ડિવિડન્ડની રકમ મળવાનો ચાન્સ હોય છે. તો સતત સારો ડિવિડન્ડ રેકોર્ડ રાખનારી કંપનીમાં રોકાણ કરવું પણ સુરક્ષિત માનવામાં આવે છે. તો ત્યારે આપણે વાત કરવાના છે કે આ અઠવાડિયે ટોટલ 34 કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની છે. તો તમે આ વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે આ 34 માંથી કોઈ એક કંપનીમાં પણ રોકાણ કર્યું હશે તો તમને તમારા ડિવિડન્ડની રેકોર્ડ ડેટ વિશેની માહિતી મળી રહેશે ને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ મળવાનું છે એ પણ તમને માહિતી મળશે. તો મિત્રો, વાત કરીએ સૌથી પહેલા પાવર ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે પીએફસી, નેશનલ એલ્યુમિનિયમ કંપની નેલ્કો, ટપરિયા ટૂલ્સ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થ, હેપીએસ્ટ માઇન્ડ ટેકનોલોજી, જીલેટ ઇન્ડિયા અને 34 અન્ય કંપનીઓના શેર આગામી સપ્તાહે એટલે કે આ અઠવાડિયે ફોકસમાં રહેવાના છે. બીએસસી ના આંકડા અનુસાર લગભગ કંપનીઓમાં પીએફસી, નાલ્કો અને ટપરિયા ટૂલ્સે અનુક્રમે ₹3.50, ₹4 અને ₹25 ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. તો બીજી કઈ કંપનીઓ ડિવિડન્ડ આપવાની છે એ પણ આપણે જોઈએ. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થ, હેપીએસ્ટ માઇન્ડ ટેકનોલોજી છે ₹60 અને ₹2.50 ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. જ્યારે જીલેટ ઇન્ડિયાએ પોતાના શેરધારકો માટે ₹45 ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ઉપરાંત બીએસસી ના ડેટા અનુસાર રાઘવ પ્રોડક્ટિવિટી એન્હાન્સર, સ્પ્રાઇટ એગ્રો અને શક્તિ પમ્પ્સ ઇન્ડિયા પર પણ નજર રહેવાની છે, કારણ કે આ કંપનીએ શેરધારકો માટે 1:1, 1:1 અને 1:5 ના રેશિયોમાં બોનસ ઇસ્યુની પણ જાહેરાત કરી છે. એટલે કે ડિવિડન્ડ તો આપવાની છે આ કંપનીઓ, પણ એમાંથી અમુક કંપનીઓએ બોનસ ઇસ્યુની પણ જાહેરાત કરી છે. તેમાંથી રાઘવ પ્રોડક્ટિવિટી અને એન્હાન્સર અને સ્પ્રાઇટ એગ્રો દ્વારા જાહેરાતો માટે 29 નવેમ્બર 2024 ના રોજ એક્સ ડેટ તરીકે ટ્રેડ થશે. એટલે કે આ બે કંપનીઓએ બોનસ ઇસ્યુ માટે 29 નવેમ્બરની રેકોર્ડ ડેટ જાહેર કરી છે. બીજી તરફ શક્તિ પમ્પ્સ ઇન્ડિયાના શેર 25 નવેમ્બર 2024 ના રોજ એક્સ ડેટ થશે. તે જ દિવસે રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત જોન્જુઆ ઓવરસીઝ, યુપીએલ અને એનએચસી ના ફૂડ્સના શેર પણ ફોકસમાં રહેશે, કારણ કે આ શેર તેઓ પોતાના શેરધારકો માટે રાઇટ ઇસ્યુની જાહેરાત બાદ આગામી સપ્તાહથી એક્સ ડેટ થઈ જવાના છે. એટલે કે રાઇટ ઇસ્યુ પણ આ કંપનીઓએ જાહેર કર્યો છે. પછી મિત્રો, વાત કરીએ કે કઈ કઈ કંપનીઓ ડિવિડન્ડ આપવાની છે અને એની રેકોર્ડ એક્સ ડેટ અને રેકોર્ડ ડેટ ક્યારે છે. તો સૌથી પહેલી કંપની છે બલરામપુરચીની, ₹3 પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું છે. 25 નવેમ્બર 2024 એની એક્સ ડેટ અને 25 નવેમ્બર જ આની રેકોર્ડ ડેટ છે. પછી છે ઈપીએલ ની, ₹2.50 ડિવિડન્ડ આપ્યું છે આ કંપનીએ. 25 નવેમ્બર આની એક્સ ડેટ છે અને 25 નવેમ્બર જ આની રેકોર્ડ ડેટ છે. પછી પીએફસી એટલે કે પાવર ફાઇનાન્સ કોર્પોરેશને ₹3.50 ડિવિડન્ડ આપ્યું છે રોકાણકારોને. 25 નવેમ્બર એક્સ ડેટ છે અને 25 નવેમ્બર આની રેકોર્ડ ડેટ છે. ગણેશા ઇકોસ્ફિયરના શેરે ₹1.50 ડિવિડન્ડ આપ્યું છે. 26 નવેમ્બર આની એક્સ ડેટ છે અને 26 નવેમ્બર જ આની રેકોર્ડ ડેટ રાખી છે કંપનીએ. પછી છે જીલેટ ઇન્ડિયા, ₹45 ડિવિડન્ડ આપ્યું છે. 26 નવેમ્બર આની એક્સ ડેટ છે અને રેકોર્ડ ડેટ હજુ સુધી જાહેર નથી કરી. પછી જીપીટી ઇન્ફ્રા પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો ₹1 ડિવિડન્ડ આપ્યું છે. 26 નવેમ્બર આની એક્સ ડેટ છે અને 26 નવેમ્બર જ આની રેકોર્ડ ડેટ રાખવામાં આવી છે. પછી કાવેરી સીડ્સે ₹5 પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું છે. 26 નવેમ્બર 2024 આની એક્સ ડેટ અને 26 નવેમ્બર 2024 જ આની રેકોર્ડ ડેટ રાખવામાં આવી છે. પછી વાત કરીએ મોર્ગનાઇટ ક્રુસિબલ ઇન્ડિયા, ₹30 પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું છે. 26 નવેમ્બર આની એક્સ ડેટ અને 26 નવેમ્બર જ રેકોર્ડ ડેટ છે. પોલિફેક્સ કોર્પોરેશને ₹9 પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું છે. 26 નવેમ્બર એક્સ ડેટ છે અને 26 નવેમ્બર જ રેકોર્ડ ડેટ છે. પછી સન ટીવી નેટવર્કે ₹9 પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું છે અને 26 નવેમ્બર એક્સ ડેટ, 26 નવેમ્બર જ રેકોર્ડ ડેટ છે. પછી હેપીએસ્ટ માઇન્ડ ટેકનોલોજી છે, ₹2.50 ડિવિડન્ડ આપ્યું છે. 27 નવેમ્બર આની રેકોર્ડ ડેટ છે અને 27 નવેમ્બર જ એની એક્સ ડેટ છે. ઇંગરસોલ રેન્ડ ઇન્ડિયા, ₹55 પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું છે. 27 નવેમ્બર આની એક્સ ડેટ છે, 27 નવેમ્બર જ આની રેકોર્ડ ડેટ છે. પછી છે ઇપ્કા લેબ્સ, ₹2 પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું છે. 27 નવેમ્બર એક્સ ડેટ છે અને 27 નવેમ્બર જ રેકોર્ડ ડેટ છે આની. પછી છે મલ્ટીબેઝ ઇન્ડિયા, ₹53 પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું છે. 27 નવેમ્બર એક્સ ડેટ છે, 27 નવેમ્બર જ આની રેકોર્ડ ડેટ છે.
પછી વાત કરીએ બાયર કોસ્પોસિવ, તો આ કંપનીએ 90 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું છે અને આની રેકોર્ડ ડેટ આપણે વાત કરીએ તો 19 નવેમ્બર હતી અને એક્સ ડેટ 19 નવેમ્બર, રેકોર્ડ ડેટ 20 નવેમ્બર હતી. તો એ તો જતું રહ્યું. પછી વાત કરીએ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થ, 60 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું છે. 28 નવેમ્બર આની એક્સ ડેટ છે, 28 નવેમ્બર જ આની રેકોર્ડ ડેટ છે. ગોડફ્રે ફિલિપ્સે ઇન્ડિયાએ 35 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું છે. 29 નવેમ્બર રેકોર્ડ ડેટ અને એક્સ ડેટ બંને છે. પછી નેશનલ એલ્યુમિનિયમ કંપની 4 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું છે. 29 નવેમ્બર રેકોર્ડ ડેટ અને એક્સ ડેટ છે. પછી ટપારિયા ટૂલ્સે 5 રૂપિયા પ્રતિ શેર 25 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું છે. 29 નવેમ્બર એક્સ ડેટ અને રેકોર્ડ ડેટ છે. પછી વીઆરએલ લોજિસ્ટિક 5 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું છે. 29 નવેમ્બર રેકોર્ડ ડેટ અને એક્સ ડેટ છે. પછી વાત કરીએ કે રેકોર્ડ ડેટ એટલે શું, તો રેકોર્ડ ડેટ એટલે જે એ તારીખ હોય છે જે કંપનીઓ તરફથી ડિવિડન્ડ, સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇસ્યુનો ફાયદો ઉઠાવનાર શેરધારક એટલે કે જેના ખાતામાં શેર હોય તેની ઓળખ માટે નક્કી કરવામાં આવે છે. જો રેકોર્ડ ડેટ સુધી શેરધારકોને ડીમેટ એકાઉન્ટમાં શેર હોય તો તેને ડિવિડન્ડ, સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇસ્યુનો લાભ મળતો હોય છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે 34 એવી કંપનીઓના વિશે જે આ અઠવાડિયે બોનસ ઇસ્યુ, સ્ટોક સ્પ્લિટ અને ડિવિડન્ડ આપવાની છે. મોટાભાગની કંપનીઓ ડિવિડન્ડ આપવાની છે. તો ડિવિડન્ડ મેળવીને પણ તમારી સારી એવી કમાણી થતી હોય છે શેર બજારમાં. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.